તો કેમ છો બધા મિત્રો, સ્વાગત છે તમારું એમઆઈજીકે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં ત્રણ ઇકો ગાડી સસ્તા ભાવમાં વેચાવા માટે આવેલી છે, જેમાં ઇકો ગાડીની શરૂઆત માત્ર ને માત્ર 1,30,000 થી થઈ જવાની છે અને બીજી પણ સેકન્ડ હેન્ડ ગાડીઓ વેચાવા માટે આવેલી છે, જેમાં ફોર વ્હીલ ગાડીની શરૂઆત માત્ર ને માત્ર 70,000 થી થઈ જવાની છે। તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય કે તમારી કોઈ પણ જાહેરાત આપવા માંગતા હોય, તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ફોટા અને એની પૂરી માહિતી મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, જાહેરાત એકદમ ફ્રી છે। તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ હ્યુન્ડાઈની i10 મેગ્ના। મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2011નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીના ઓનર 3 છે। કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે, આખી ગાડી એકદમ ટીપટોપ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, ગાડીની કન્ડિશન અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,35,000 રૂપિયા અને આ ગાડી તમને લાલપુરમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી વધારે વિગત તમે મેળવી શકો છો। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો એ મેં વિડીયોના અંતમાં બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ફોર્ડની ફિગો। મિત્રો, ગાડીનું મોડેલ છે 2011નું અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે। ગાડીના ટાયર પણ એકદમ સારા છે, એન્જિન પણ એકદમ પાવરફુલ છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે ફોટામાં જોઈ શકો છો, ફોટા વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો અને ગાડી વેચી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 70,000 રૂપિયા અને જો કોઈ લેવા માગતું હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને રાજકોટમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોલ કરી વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો K10। ગાડીનું મોડલ છે 2011નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ગાડીના ઓનર 2 છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીના ટાયર પણ એકદમ સારા છે, એન્જિન પણ એકદમ પાવરફુલ છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડી વેચી દેવાની છે। જો કોઈ આ ગાડી લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે 1,40,000 રૂપિયા। જો કોઈ લેવાની ગણતરી હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને આ ગાડી તમને મહુવા તાલુકાના બોરડી ગામે જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોલ કરી વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે ચેવરોલેટની ઓપ્ટ્રા। મિત્રો, ગાડીનું મોડેલ છે 2012નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર 3 છે। ગાડીમાં સનરૂફ પણ આપેલું છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો। જો કોઈ ગાડી લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે 1,30,000 રૂપિયા અને આ ગાડી તમને હળવદમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોલ કરી વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી। મિત્રો, ગાડીનું મોડલ છે 2014નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર 2 છે, જે 5 સીટર એસી વેરિયન્ટ આવે ગાડી છે। ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ એકદમ જોરદાર છે, એસી પણ ચાલુ છે। ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ખૂબ જ સસ્તા ભાવમાં આપી દેવાની છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,99,000 રૂપિયા અને આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની ઇકો મોડેલ છે 2018નું। પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર 5 છે, એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, 2018 મોડલ ઇકો આ ઇકો વેચી દેવાના છે। જો કોઈ લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે 1,95,000 રૂપિયા। જો કોઈ લેવા માગતો હોય તો તમને રાજકોટના પાળિયાદમાં જોવા મળશે। અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ઝેન એસ્ટિલો। ગાડીની વાત કરીએ તો મોડલ 2009નું છે।
પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે અને ગાડીના ઓનર 5 છે. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. જો કાંઈ એસ્ટીલો ગાડી લેવા માગતું હોય તો ખૂબ જ સસ્તા ભાવમાં આપી દેવાની છે, જેની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 75,000 રૂપિયા. અને આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર. મિત્રો ગાડીનું મોડલ છે 2011નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 4 છે. એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. જો કોઈ આ ગાડી લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,70,000 રૂપિયા. લેવા માગતો હોય તો માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી ગાડી ક્યાં જોવા મળે એ બધી વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 9 પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i20નું જે મેગ્ના વેરિયન્ટ આવી ગાડી વેચવાની છે. ગાડીનું મોડલ છે 2013-14નું અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. આખી ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે. એકદમ ટીપટોપ અને સારી એવી કન્ડિશનમાં ગાડી છે મિત્રો. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ગાડી વેચી દેવાની છે. જો કોઈ ગાડી લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે માત્ર ને માત્ર 1,80,000 રૂપિયા. અને ગાડી તમને સોમનાથ માધુપુરમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ હ્યુન્ડાઈની i20 મેગ્ના ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડીનું મોડલ છે 2011નું. પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે. ગાડીના ઓનર 3 છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે. ગાડીના ટાયર પણ એકદમ સારા છે. 80% એન્જિનની કન્ડિશન છે એવું એના માલિકનું કહેવાનું છે. ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચી દેવાની છે. જો કોઈ ગાડી લેવા માગતું હોય તો એની કિંમત માલિક કરશે 1,30,000 રૂપિયા. અને આ ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે. અને વધારે માહિતી માટે માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી આ ઇકો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર વિડીયો અને ટાઇટલની નીચે જે નાનું એવું મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે બધા માલિકોના નંબર મળી જશે. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા, તમે પણ જો આવી જ રીતે તમારી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ફોટા કે ડિટેલ એની મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા પણ તમે અમને આપેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.